કલક ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વન કવચનું લોકાર્પણ। જંબુસર તાલુકાના કલક ગામે સામાજિક વનીકરણ વિભાગ જંબુસર આરએફઓ ઉન્નતિ જી પંચાલની રાહબરી હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશને વધુ વ્યાપક બનાવવા માટે વન કવચનું લોકાર્પણ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના વરદ હસ્તે તથા તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી। સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ અવસરે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પડિયાર, એપીએમસી ડિરેક્ટર પ્રદીપસિંહ પરમાર, અગ્રણી સંજયસિંહ યાદવ, સરપંચ ઇન્દ્રવદનભાઈ લીંબચિયા તથા ડેપ્યુટી સરપંચ રેણુકાબેન સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણ બચાવવા, પ્રદૂષણ મુક્ત કરવા સરકાર પ્રયત્ન કરી રહી છે। દરેક વ્યક્તિએ વૃક્ષ વાવવા જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ। આખા વિશ્વમાં 33% વન હોવું જોઈએ તો પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે। સૃષ્ટિનું સંચાલન ખોરવાય એટલે કમોસમી વરસાદ પડે અને કોરોના સમયને યાદ કરી ઓક્સિજનનું મહત્ત્વ સમજાવ્યું હતું। વાતાવરણમાં પ્રદૂષણ ઘટાડીશું તો ઓક્સિજનમાં આપોઆપ વધારો થશે। આપણે બધા વૃક્ષ વાવીશું તો પર્યાવરણને ફાયદો થશે। આ જવાબદારી તમામ નાગરિકોની છે। સરકારની વિવિધ યોજના, ખેડૂતલક્ષી યોજનાઓ, જંગલ ખાતાની યોજનાઓનો લાભ લઈ ખેતરના શેઢા ઉપર વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી। છોડમાં રણછોડનો વાસ છે। આપણા પૂર્વજોએ આપણને સંસ્કાર આપ્યા છે। નદી, નાળા, તળાવ, પર્યાવરણ વિરાસતની જાળવણી થાય તે અંગે પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષોના જતન અને પર્યાવરણના સંવર્ધન અંગે સંકલ્પ લેવડાવ્યા। ત્યારબાદ વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને હરિયાળા સમાજના નિર્માણ માટે પ્રેરણારૂપ બન્યો હતો। સદર કાર્યક્રમમાં વનરક્ષક વિક્રમસિંહ ચાવડા, હિના મલેક, વનપાલ કપિલ ચૌધરી, ગામિત ફિલિપ, અમીષાબેન પટેલ, નગીનભાઈ પરમાર, ગામ અગ્રણીઓ મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા। ઉન્નતિ જી પંચાલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, જંબુસર, સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ। આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જેમ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા માર્ગદર્શન હેઠળ જે 5મી જૂનથી 14 જૂન સુધી જે દિવસોની ઉજવણી કરવાની છે, જેમાં આજે 5મી જૂનનો કાર્યક્રમ કલક ખાતે જે વન કવચ બનાવેલ છે તેના લોકાર્પણ કાર્યક્રમ હેઠળ શ્રી ડી.કે. સ્વામીજી, જંબુસર ધારાસભ્યશ્રી તથા તાલુકા પંચાયતના પ્રમુખ કિરણબેન યાદવ તથા સંગઠનના મંત્રી તથા સભ્યો સાથે રહી આજે કલક ગામ ખાતે વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલી ઝંડી આપી ગામે ગામ વૃક્ષ રથ ફેરવી અને વૃક્ષો રોપાનું વિતરણ કરી આજનો આ કાર્યક્રમ પૂરો કરેલ છે।